બીપીસીએલ અને આઈઓસીમાં આજે તેજી જોવા મળી રહી છે. આ બધા જ શેર્સ આજે ફોકસમાં છે. મુખ્ય કારણ છે ક્રૂડ $70થી નીચે આવી ગયું છે અને આ 6 મહિનાની નીચલી સપાટી પર છે. ઇન્ટ્રાડેની વાત કરીએ તો ક્રૂડની કિંમત ડિસેમ્બર 2021ના જેટલા સ્તર પર અત્યારે પહોંચી ગઈ છે. ક્રૂડના ભાવમાં ઘટાડો થવાથી ઓએમસીઝ માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને બ્રોકરેજ નોટ્સ આવી છે. તો સિટીની વાત કરીએ તો તેઓએ તેમના રિપોર્ટમાં કહ્યું છે કે ક્રૂડના હાલના સ્તર પર ઓએમસીઝના માર્જિન સુધરતા જોવા મળી શકે છે. આના લીધે અને પેટ્રોલની વાત કરીએ તો અને દિવસના ઓએમસીઝની વાત કરીએ તો પેટ્રોલમાં 6.5 લીટર અને ડીઝલમાં 7 લીટર. અને ડેમ કેપિટલનો એક રિપોર્ટ આવ્યો છે ઓએમસીઝ પર. તેઓને લાગી રહ્યું છે કે ઘટતા ક્રૂડની કિંમતોના લીધે માર્જિન્સમાં સુધારો જોવા મળી શકે છે. અને સિંગાપુર જીઆરએમ્સ $6 પર બેરલ જોવા મળી રહ્યું છે અને જે 2025નું સૌથી વધારે છે. અને તેઓએ એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી પર ખરીદારીની રેટિંગ આપી છે. અને ટાર્ગેટ્સની વાત કરીએ તો આઈઓસીમાં 175 પર શેર, બીપીસીએલમાં 389 પર શેર અને એચપીસીએલમાં 455 પર શેરના તેઓએ ટાર્ગેટ આપ્યા છે. ત્યારબાદ એમકે પોતાની બ્રોકરેજ નોટમાં જણાવ્યું છે કે ઓએમસીઝની સ્થિતિ ફરીથી સારી થતી જોવા મળી રહી છે. અને FY25માં એલપીજી સબસિડીનું આઉટલુક પણ તેઓને સુધરતું લાગે એવી અપેક્ષા છે. અને ઓએમસીઝ પર તેઓ પોઝિટિવ આઉટલુક તેમજ વેલ્યુએશન્સ પણ તેઓને આકર્ષિત લાગી રહ્યા છે. એટલે જો આ બધા કારણો છે ખાસ કરીને કે આપણને અહીંયાથી એક સારી એક્શન આવનારા સમયમાં જોવા મળી શકે છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા બદલ. તો ક્રૂડની અંદર આવેલો ઘટાડો આજે ઓએમસીઝમાં નવી તેજી આપી રહ્યો છે. ખાસ કરીને જગદીશજી સૌથી પહેલાં તમારી પાસે આવીશ, કારણ કે જુઓ આજે ઘણા સમય બાદ આપણને 70 નીચેનો ભાવ જોવા મળ્યો છે. ક્રૂડ ઓએમસીઝની અંદર એક સતત ઘટાડો આવી રહ્યો હતો. આ ફેક્ટર અહીંયાથી છેલ્લા 2-1 દિવસમાં પોઝિટિવ તો થયું છે, પરંતુ સેન્ટિમેન્ટ હજી માર્કેટનું એવું સુધરતું આપણને દેખાયું નથી. તમને લાગે છે આ ભાવે અત્યારે ઓએમસીઝની અંદર ખરીદદારી કરવી જોઈએ? ક્રૂડના ભાવની નીરજ આપણે વાત કરી, એક વસ્તુ બહુ ચોક્કસ છે કે જ્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું કે અત્યારે જે અમે ઓઇલ પ્રોડક્શન કરીએ છીએ અમે એનાથી પણ વધારે ઓઇલ પ્રોડક્શન કરવાના છીએ અને દરેક દેશો જે બીજા દેશોમાંથી ઇમ્પોર્ટ કરે છે એ લોકોને કહ્યું છે કે તમારે અમેરિકાથી ઓઇલ ખરીદવું પડશે. બીજું કે સાથે સાઉદી અરેબિયા સાથે પણ એ લોકોની વાટાઘાટો ચાલે છે અને એમને પણ ઓઇલનું પ્રોડક્શન વધારવા માટે લગભગ 1.5 લાખ બેરલ પર ડેની વાતો અત્યારે થઈ રહી છે. એટલે એ પણ વધારેનો કરવા માગે છે. એનું કારણ માત્ર એક જ છે કે જે લોકો ઓઇલ ડિપેન્ડન્ટ બીજી કન્ટ્રીઓ જે છે કે જેના પર ઇકોનોમી એના પર ચાલે છે એ લોકોને પણ કંટ્રોલમાં રાખવાની વાત. આ એક નવો આઈડિયા ટ્રમ્પ સાહેબના મગજમાં આવ્યો છે કે અમે જો પ્રોડક્શન વધારે કરીશું તો બાકીના જે દેશો જે છે જે મોટા સપ્લાયરો નથી, પ્રોડક્શન ચોક્કસ કરે છે, એ લોકોને પણ સીધી કે આડકતરી રીતે અમે કંટ્રોલમાં કરી શકીશું. કારણ કે એકવાર આ બંને મોટા જાયન્ટ જો પોતાનો ભાવ ઘટાડો કરવાનું ચાલુ કરે. અત્યારે સિટી ગ્રુપનો એક રિપોર્ટ આવ્યો છે. એણે કહ્યું કે જો આ જાતની પરિસ્થિતિનું નિર્માણ ચાલુ રહેશે તો ક્રૂડનો ભાવ $60 પ્રતિ બેરલ સુધી પણ આવી શકે છે. અલબત્ત એ આપણા માટે તો લાભદાયી છે, કારણ કે 85% જેટલું ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને એટલા માટે જો કદાચ ક્રૂડના ભાવ આટલા ઘટ્યા હોય તો આપણે માટે તો એક ડેફિનેટલી ઇટ્સ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ જેવું થયું છે. એટલે અને આ વોર હવે અટકવાની નથી, કારણ કે દરેક બીજા દેશો પણ જેવી ચીન અને કેનેડાએ તરત જ રેસિપ્રોકેટ કર્યું. મેક્સિકોના કારણો થોડા જુદા છે, કારણ કે મેક્સિકો જે સપ્લાય કરે છે એને ડિપેન્ડન્ટ જે એની ઇકોનોમી માત્ર યુએસએ પર છે. એટલે યુએસએ આટલી મોટી ડ્યુટી નાખે અને જો ત્યાં કન્ઝમ્પશન માટે એની પ્રોડક્ટ લેવામાં ના આવે તો મેક્સિકોને બહુ મોટું નુકસાન થઈ શકે છે. આમ નિષ્ણાતો તો માને છે કે કેનેડા પણ એમાંથી બાકાત નહીં રહે અને કેનેડાના જ એક અર્થશાસ્ત્રીએ એવું ફોરકાસ્ટ કર્યું છે કે જો આ પરિસ્થિતિ 2 વર્ષ ચાલી તો કેનેડાની જે અત્યારની આર્થિક પરિસ્થિતિ છે એ એટલી હદ સુધી કથળી જશે કે હવે એમને બાકીનું પોતાનું ગવર્મેન્ટનું કામ કેવી રીતે કરવું એને માટે પણ મુશ્કેલીઓ પડશે. અર્થાત કે જે ચાલુ થયું છે ડેફિનેટલી દુનિયા વિશ્વના કોઈ પણ માટે એ સારું નથી જ. ઓનલી વી કેન પ્રે ટુ ગોડ કે ટ્રમ્પ સાહેબ જરા થોડા આ વિશે ફરીવાર વિચાર કરે અને આમાં કોઈ રસ્તો નીકળતો તો નીકળે. થોડો ઘણો એમને કોશિશ તો ચોક્કસ કરી છે, પણ ક્યાં સુધી આવશે અને ક્યાં સુધી નહીં એ પણ જોવાનું છે. જ્યાં સુધી ભારતની વાત કરું આપને, તો ભારતમાં આપણે બહુ વિશેષ ચિંતા કરવાની જરૂર એટલા માટે નથી કે અમેરિકાથી જે કંઈ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એના પર 75% જેટલું એટ એન એવરેજની વાત કરું છું, ડ્યુટી ઇઝ નોટ મોર દેન 5%. બાકીના 25% જે છે કે એના પર ડ્યુટી આપણે કમ્પેરેટિવલી એ લોકોને લાગતું હશે કે વધારે છે. અને એમાં ખાસ કરીને અત્યારે લીકર પર આપણે થોડી ઘટાડી
જે બોન વિસ્કી છે એના પર 150 થી 100 કરી અને એક મોટરસાઇકલ પર આપણે 70 ઘટાડીને 30% કરી. પણ આપણે જે વિસ્કી પર નાખી હતી કે સ્પિરિટ પર નાખી હતી એનું કારણ માત્ર એ હતું કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણીએ છીએ. સાથે અમેરિકાનું તમે જે વલણ તમે જુઓ તો કેવું બેવડું વલણ છે. એ લોકો જે ટોબેકો પ્રોડક્ટ્સ પોતે ઇમ્પોર્ટ કરે છે એના પર 350% ડ્યુટી નાખે છે અને આપણને કહે છે કે તમે વિસ્કી પર ખાલી 100% ડ્યુટી નાખો. એટલે અત્યારે તો એવું છે કે દાદાગીરી છે રીતસરની વર્ચ્યુઅલી કે ભાઈ અમે કહીએ અને અમે જે પોલિસી બનાવીએ એમ જ આખા વિશ્વએ ચાલવાનું. અને જે પેલા બીજા જે 4 દેશો એક ઓલ્ટરનેટ કરન્સીની વાતો કરે છે એનાથી પણ એ વધારે નારાજ થયા છે. એટલે મને એવું લાગે છે કે શરૂઆતના થોડા 2-4 મહિના 6 મહિનાના તબક્કા આખી દુનિયા, નોટ ઓનલી ફોર ઇન્ડિયા ઓર ઇન્ડિયન ઇકોનોમી, ફોર ધ હોલ વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ.